અમદાવાદના ચંડોળા તળાવ ખાતે પ્રથમ તબક્કામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી અને તેમની અવૈધ સંપત્તિ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું, ત્યારે આજે અમદાવાદ ખાતે ઓપરેશન ચંડોળા 2 ની શરૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ બાબતે લઈ એક પ્રેસ કરવામાં આવી હતી। આજે સવારે 7 વાગ્યા આસપાસ સીપીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ચંડોળા 2 શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જેસીબી દ્વારા તમામ બાકીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર બાંધકામ હટાવવામાં આવશે, જેમાં 3 દિવસથી પણ વધુનો સમય લાગી શકે છે। કોઈપણ ઘટના ન બને તે સુરક્ષા હેતુ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેમાં શહેર પોલીસ, એસઆરપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ, 108 અને અન્ય એજન્સીઓ સાથે જોડાઈને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી અને સેક્ટરના ઉચ્ચ અધિકારીઓ આ દરમિયાન ચોક્કસ નજર રાખી રહ્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચની ડ્રોન ટીમ દ્વારા આશરે 50થી વધુ ડ્રોન સાથે આખા વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। આ ઓપરેશનમાં આશરે 50 જેસીબી, 100 ઉપર ટ્રકો, 3000 ઉપર પોલીસ કર્મીઓ જોડાયા છે। પ્રથમ ઓપરેશનમાં આશરે 4000 ઉપર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આશરે 1000 ઉપર આજે બીજા તબક્કામાં તોડી પડાશે। અમદાવાદનું ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓ માટે ઘૂસણખોરીનું સ્થળ મનાય છે અને તે સમયાંતરે ખૂબ ચર્ચામાં રહ્યું છે, પરંતુ હવે દાદાનું બુલડોઝર ફરી વળતા તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા। આ વિશે વધુ માહિતી જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ દ્વારા આપવામાં આવી હતી। पहले फेज में हमने बांग्लादेशी जो गैर कायदेसर वसाहत करते थे और जिनका गुनाहित इतिहास था, लल्ला बिहारी जो भू माफिया था, उन लोगों को टारगेट किया था। उसमें होम मिनिस्टर सर की सूचना से सीपी सर, डीजी सर के मार्गदर्शन में 202 जितने बांग्लादेशी को यहाँ से डिटेन किया गया था। वो क्राइम में शामिल थे, अलग अलग टाइप की क्रिमिनल एक्टिविटीज़ में। और पिछले 20 दिन से कॉरपोरेशन घर घर जाके सर्वे कर रही थी और उन देखा और ड्रोन से भी सर्वे किया गया कि चंडोला तालाब के 2.5 लाख स्क्वायर मीटर जगह ऊपर दबान है। 8000 जितने झोपड़े गैर कायदेसर यहाँ बने हुए थे। और कॉरपोरेशन ने एक जाहिरात भी की थी कि जो 2010 से पहले वसाहत कर रहे हैं उनको एक अलग से अल्टरनेटिव अकोमोडेशन दी जाएगी। वो प्रक्रिया अभी चालू भी है। और कल सीपी सर और म्यूनिसिपल कमिश्नर सर की यहाँ स्थल मुलाकात हुई और फिर फाइनली सब सीनियर अधिकारी के साथ बैठ के एक प्लान बनाया गया और उस प्लान के आधार से आज सुबह 6 बजे से कॉरपोरेशन की 50 टीमें कार्यरत हैं। साथ में पुलिस भी है, स्थानिक पुलिस है, एसआरपी है, आर्म पुलिस फोर्स है, क्राइम ब्रांच है। और आकाश में आप देख सकते हैं 50 से ज़्यादा ड्रोन अभी काम कर रहे हैं। और अभी तक पिछले 2 घंटे में 30% से ज़्यादा का गैर कायदेसर दबान दूर किया गया है। और 8000 झोपड़े हैं 2.5 लाख स्क्वायर मीटर की जगह को। जब तक ये पूरी खाली नहीं हो जाती, ये दबान दूर करवाने की कामगिरी चालू रहेगी। पुलिस इंश्योर कर रही है कोई जान हानि ना हो, लॉ एंड ऑर्डर ना हो, इसके लिए पुलिस ज़्यादा तैनात है।